જ્યાં સુધી હરખું આવેલું જતું હોય ને ત્યાં સુધી મને ને તમને ઈશ્વરની બહુ જરૂરી નથી રહેતી. જ્યારે જ્યારે જીવાત્મા કોઈ પણ પ્રકારે મુશ્કેલીમાં આવે ને ત્યારે એને એમ થાય કે આમાંથી તો હવે ઉપરવાળો ઉગારે તો થાય. જ્યાં સુધી ડૉક્ટર આપણો રોગ સારો કરી શકતો હોય ત્યાં સુધી મને ને તમને ઈશ્વરની જરૂર ન પડે. પણ એવો રોગ થાય અને બધું સાયન્સ એમ કહેતું હોય કે આની દુનિયામાં કોઈ મેડિસિન છે જ નહીં, આની કોઈ દુનિયામાં મેડિસિન છે જ નહીં, દવા છે જ નહીં. હવે તો બસ ઈશ્વર આમાં કુદરતી રોગ છે, કુદરત સારું કરે તો થાય. ત્યારે આપણે બધાને ઈશ્વરનો આશરો કરવો જ રહી. જઈએ ક્યાં? દુનિયામાં તો કાંઈ છે જ નહીં. હવે આ કોરોના એક ચીજ તમે જોઈ લો, કોરોનાએ આખી દુનિયાની બુદ્ધિ, આખી દુનિયાનું વિજ્ઞાન, આખી દુનિયાની શક્તિ ભેગી કરી તોય કોઈ કોરોનાને રોકી શક્યું નહીં. કોઈ રોકી શક્યું નહીં. મોટા મોટા દેશો આટલી ફેસિલિટી, આટલા દવાખાના, આટલું આમ આટલું આમ, કોઈ એક ઝીણા એવા નેગેટિવ કોરોનાનો વાયરસ એને કોઈ રોકી શક્યું નહીં. બધાએ આપણે વેક્સિન લઈ લીધી પછી પણ તોય તે પાછું હજી સેફ તો નહીં. ઓલો રોગ બદલ્યા કરે, કોરોના રોગ બદલ્યા કરે. અમુક સમયે મને ને તમને ઉપરવાળો ખાલી એટલું આમ હિટ આપે આપણને કે હાવ તમારા હાથમાં નથી, આની ઉપરે કોક છે, હાવ આપણા હાથમાં નથી. અને એટલા માટે ઈશ્વરમાં પણ મારે ને તમારે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જ રહ્યો. અને ભીમાં આવીએ ને પછી રાખીએ ને એટલે ઉપરવાળાને થાય ગગા મજબૂરી આવ્યો છો. અને આપણે કોઈ ભીમાં ન હોઈએ અને ઈશ્વરની ભક્તિ શ્રદ્ધાથી વિશ્વાસથી કરી હોય તો ઉપરવાળો પણ રાજી થાય. હનુમાનજી જે રામની ભક્તિ કરે એ મુશ્કેલી માટે નહીં, કોઈ સકામતા માટે નહીં, કોઈ મનોરથ પૂરા કરવા નહીં, રામને રાજી કરવા કરે. એની ભક્તિથી રામ વિશેષ રાજી થાય. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢડાના દાદા ખાચર જે ભક્તિ કરે એ ભગવાનને રાજી કરવા કરે, કોઈ મુશ્કેલી માટે નહીં. અને એટલા માટે વાલા ભક્તો, શ્રદ્ધા અને ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ એનાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય એવું તુલસીદાસજી બોલ્યા. અને હવે ભગવાનને વંદના કરતા તુલસીદાસજી લખે કે મૂંગાને જે બોલતા કરે, લંગડાને જે પર્વત ઓળંગાવી દે, એવી જેની કૃપા છે એ ઈશ્વરને હું પ્રણામ કરું છું. અમુક ચીજ તો બહુ પાકી હોય, એની કુદરતની કૃપા થાય ને જે થાય એ આપણાથી ન થાય ભાઈ. એ ગોડ ગિફ્ટેડ ચીજ કહેવાય. તુલસીદાસજી એની આપણે ચીજ જોઈએ તો એને તો ભગવાનનો પૂરો ભરોસો આવી જ ગયો. કારણ કે તુલસીદાસજીનું જીવંત ચરિત્ર તમે જોયું હશે કે એને બાળપણમાં એની માતા મૃત્યુ પામેલી. એક ચીજ તમને આજે હું કહીશ કે સંસારમાં કે જીવનમાં દુઃખ આવે એ સારા તો નથી જ હોતા, પણ જો ઘણી વખત અમુક દુઃખ એ માણસને ઘણો બધો આગળ પણ લઈ જતા હોય છે. જો એ દુઃખ ન આવ્યું હોય ને તો એ માણસની એટલી પ્રગતિ ન થાય. બધે હું નહીં કહેતો, જે અમુક પોઝિટિવ થિંકિંગવાળો માણસ છે, સાત્વિક જીવ છે, અને એના જીવનમાં કોઈ શારીરિક, પારિવારિક, કોઈ માનસિક, કોઈ પણ પ્રકારનું કૌટુંબિક દુઃખ આવે, એ દુઃખ ઘણીવાર અંતરયાત્રાના દરવાજા ખોલતી હોય છે. દુઃખ સારું નથી, પણ દુઃખમાં પણ ઘણી વખત સારું પણ હોય છે. જો એ દુઃખ ન આવે તો પ્રગતિ થાય જ નહીં. એટલા માટે કોઈ કવિએ બહુ સરસ શેર કીધો છે કે અસફળતાએ ઇન્સાન કો તોડ દેતી હૈ, જિંદગી કી રાહ કો નયા મોડ દેતી હૈ. અસફળતાએ, વારે વારે તમને કોઈ ધંધા બિઝનેસમાં કોઈ કાર્યમાં અસફળતા મળે એટલે માણસ આમ તૂટી જાય. હવે શું કરવું, હવે શું કરવું? असफलताएं इंसान को तोड़ देती है, जिंदगी की राह को नया मोड़ देती है. પણ જિંદગીની જે માર્ગ છે એને એક નવો વળાંક ઘણીવાર આપીએ. બધી અસફળતાની વાત નહીં કરતો, કોકને અમુક અસફળતા પણ માણસની પ્રગતિ કરાવતી હોય છે. असफलता ये इंसान को तोड़ देती है,
जिंदगी की राह को नया मोड़ देती है, जो करते हैं जी जान से पूरा प्रयास, असफलताएं उनको छोड़ देती है, असफलताएं उनको छोड़ देती है. असफलता એને છોડીને જતી રહે કે હવે આ માણા પાસે ન જવાય, આ માણા સફળ થઈ જ રહે. મક્કમતા છે ને ભાઈ. અને ઘણી વખત દુઃખ પણ સુખનું કારણ હોય, ઈશ્વર તરફની આપણી યાત્રા શરૂ કરાવે. ભગવાનના ભગતને બે બાજુ લાડવો છે, બે હાથમાં લાડવો. ભગવાનનો ભક્ત હોય ને એને બે હાથમાં લાડવો. આ લોકનું સારું હોય તો આ લોકનું મજા, જમણા હાથમાં લાડવો. અને આ લોકનું સેટિંગ બગડે ને તો ભગવાનનો ભગત ભગવાન તરફ વળે એટલે બીજા હાથમાં લાડવો. તુલસીદાસજીના જીવનમાં એવું જ થયેલું. નાનપણમાં માતા મૃત્યુ પામી. એક ચુનિયા નામની દાસી હતી. એ દાસી આનું પાલન પોષણ કરતી હતી તુલસીદાસજીનું. થોડોક સમય થયો ને ત્યાં દાસી મૃત્યુ પામી. જેને આધારે જીવતા હતા એ દાસી પણ મૃત્યુ પામી. ઘણી વાર દુઃખ ઉપર દુઃખ આવે, મુશ્કેલી ઉપર મુશ્કેલી આવે, ચારેય બાજુથી આવે. બારી દરવાજા ગમે એટલા બંધ કર્યા હોય તોય માળો પવન ઘૂસી જાય. એમાં મુશ્કેલીઓ એવી છે ને, આપણે ગમે એટલું ધ્યાન રાખવી તો ગમે ત્યાંથી ઘૂસી જાય, આવી જ જાય. અને ચુનિયા નામની દાસી પણ જ્યારે મૃત્યુ પામી અને એ સમયે તુલસીદાસજીને એક ગુરુ પ્રાપ્ત થયા, નરહરિદાસજી. નરહરિયાનંદજી કહેવામાં આવે એનું નામ. એ નરહરિયાનંદજી આ બાળકને અનાથ હતું અને એ બાળકને લઈ ગયા અને એનું નામ રામબોલા પાડ્યું. કે બેટા બોલ રામ, બેટા બોલ રામ. તુલસીદાસજી નાના એવા બાળક રામ રામ બોલે, નામ પાડ્યું રામબોલા. અને આ ગુરુ હરિહરિયાનંદજી, નરહરિયાનંદજી, એમણે સંવત 1561ની સાલમાં માઘ સુદ પંચમીને દિવસે શુક્રવારે આ બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. યજ્ઞોપવિત સંસ્કાર કરાવી રામ મંત્રની દીક્ષા આપી અને શુકર ક્ષેત્રમાં એમને રામચરિત્ર આખું સંભળાયું. રામચરિત્ર સંભળાયું પછી તુલસીદાસજીના લગ્ન થયા અને એમના પત્ની એકવાર પિયર ગયેલા. પત્નીમાં બહુ હેત, પત્ની વિના એને હોરવે નહીં, ફાવે નહીં, એટલે પાછળ પાછળ પિયર ગયેલા. નવા નવા લગ્ન થયેલા. નવા નવા લગ્ન થઈને ત્યારે હેત બહુ હોય. પછી ધીરે ધીરે માળો શું થાય ને ખબર નહીં, એમ લોખંડ કાટ મળે ને ખાવા એમ મળે થવા. શરૂઆતમાં બહુ હેત હોય. અમારે સુરતમાં એક હીરા ઘસુ ભાઈ અને હીરા ઘસતો ને એના નવા નવા લગ્ન થયેલા. પછી એના પત્ની પિયર ગયેલા તુલસીદાસજીની જેમ જ, પત્ની વિના હોરવે નહીં. એટલે આમ હીરો હરણ ઉપર મૂકે ને તે લાલ જ થયા કરે હીરો. એ કોઈ તરખુણિયું હરખું ન લાગે. વારે વારે ઉડી જાય હીરો, કાં તૂટી જાય, કાં લાલ થયા કરે. કંટાળીને અંગુર હેઠું મૂકી અગાશીમાં વયો જાય. અગાશીમાં જઈને જે બાજુ એના હારાનું ગામ હતું ને એ બાજુ મોઢું રાખીને માળો રોવે. જે બાજુ એના સસરાનું ગામ હતું ને એ દિશામાં મોઢું રાખીને રોવે. આવું હેત હોય શરૂઆતમાં. આવું નવું જો ઠેઠ સુધી રહેતો તો જિંદગી સ્વર્ગ જેવી બની જાય, પણ માળું એવું રહેતું નથી.